હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ જો અત્યારે હું ઘરે છું. થોડાક દિવસથી આ વ્લોગ એટલે નહોતા આવતા કેમ કે મારા અંકલના લગ્ન છે, મેરેજ હતા ને હજી છે, પણ કાલથી જો બધું પ્રસંગ ચાલુ થાય છે, માંડવો અને પીઠી ને બધું. તો આજથી મેં કીધું હવે વ્લોગ ટાઈમ મળ્યો, અત્યાર સુધી શોપિંગમાં નહોતો એટલે હવે ટાઈમ મળ્યો તો મેં કીધું હાલો હવે વ્લોગ ચાલુ કરી દઈએ. કાલનો વ્લોગ પણ આવી જશે ટાઈમથી. આજે હું વ્લોગ જેટલો બને એમ શૂટ કરીશ. તો અત્યારે તો મારા ભાઈ બહેનને કોઈ અંકલ કે ઘરે છે નહીં, તો મારા ભાઈ બહેનને લેવા જાઉં હું સ્કૂલે. અને એ જ સ્કૂલ મારી પણ હતી ગાઈસ. હું પણ નાનો હતો તો ત્યાં જ ભણતો. એ જ સ્કૂલમાં મારા ભાઈ બહેન છે. તો અત્યારે હાલો ગાડી લઈને આપણે જઈએ લેવા સ્કૂલથી. પછી સાંજે તો કંઈ એવું ખાસ છે નહીં, જ્યાં મેરેજ છે ત્યાં જવાનું છે. એમને એમ ખાલી બધું થોડુંક અટેન્શન તો ન્યાય દેવું પડે. તો જો અહીંયા એક મુશ્કેલ ટાસ્ક હોય, અડવા ઉપર જ હતી ગાઈસ. બ્લોગ મને લાગે 2 મિનિટ મારે બંધ ન કરવો પડે. નીકળી ગઈ લ્યો. ચલો તો લ્યો, પો થઈ ગયું. ચાલો ભાઈ, આટલો બેડ ડ્રાઈવર છું નહીં હું. આ તો એક હાથથી જ બધું કરતો હતો. એક હાથથી તો બેડ ડ્રાઈવર જ છું હું. તો હવે સ્પીડ પકડા ગઈ. હવે આપણી ગાડી બંધ થાય ને જ્યાં સુધી ગેટ ન હોય ત્યાં સુધી. હવે ડાયરેક્ટ ગેટે ઊભી રહેશે ગાડી. ગેટ તો જાણો કેમ કિલોમીટર દૂર હોય. હા રહ્યો આપણો સામે હોય ગેટ. અને જો અત્યારે ભાઈ જીરું આવ્યું છે ગાડીમાં તો. અને આટલી જવાર થોડીક ઢોરાવને ખવડાવવા માટે. અને આપણે આવી ગયું ગેટ. અને હું તમને સ્કૂલ તમે જોઈ જ હશે બધાએ અમારી ઓલ્ડ. હાલો તો આપણે સીટ બેલ્ટ તો પહેરવી જ જોઈએ. રૂલ્સ અને રેગ્યુલેશન મેન્ટેન કરવા જ જોઈએ આપણે. સીટ બેલ્ટ વગર ચાલે જ નહીં. હાલો હવે ગેટ ખોલી અને પછી જઈએ તેડવા. અને આપણે ઓલ્ટો ભાઈ, ઓલ્ટો સિવાય મજા જ ન આવે. કિયા પણ છે પણ અત્યારે શોર્ટ રૂટમાં હું કિયા લઈ જાવી, એટલે ઓલ્ટો આપણે ચાલે. ચાલો હવે મારા ભાઈ બહેનને લઈ આવું સ્કૂલેથી. સ્કૂલે ડાયરેક્ટ હવે મળ્યા. જો ભાઈ આ આપણી સ્કૂલ હતી અને હજી જ છે મારી, એટલે હું અહીંયા પહેલાં ભણતો હતો. અત્યારે મારા ભાઈ બહેન અહીંયા ભણે છે. તો હવે છૂટી ગયા તો હાલો હવે લઈ લઈએ. અહીંયા બધા પેરેન્ટ્સ અંદર વયા તો ગયા. સિક્યુરિટી પર્પઝ માટે અંદર લેવા જવું પડે, સાઇન કરો પછી જ છોકરાને આપે. એ એક સિસ્ટમ મને ગમી. એટલે કંઈ એને ખતરો નહીં ને આપણે ખતરો નહીં. જો આવશે હવે આપણા છોકરા. જો ભાઈ અત્યારે ડેકોરેશન હાલે છે. મારા નાની આવે છે વેલકમ કરવા માટે. મહાકુંભ ગયા હતા તો એનું વેલકમ માટે થોડુંક ડેકોરેશન કરી. જો ભાઈ ફાઇનલી આપણે ડેકોરેશન થઈ ગયું. તો ધીરે ધીરે હું દેખાડું. ચાલો અહીંયા એ લોકો વેલકમ થશે. પછી આગળ જઈને અહીંયા એન્ટ્રી લોકોની ટૂંક સમયમાં કર્યું છે આ બધું. અમે ખાલી કેટલા અડધી કલાકમાં અમે ડેકોરેશન કરી નાખ્યું. મારા નાની ને નાના હમણાં આવે જ છે એના સ્વાગત માટે. લગ્ન પણ છે અને સ્વાગતનું પણ કરવાનું હતું, એટલે જેમ બન્યું એમ સારું બને એમ હતું એમ કરી જ નાખ્યું મેં મારા ભાઈ અને મારી બેને થઈને. ચલો આવું હતું કે મારું હવે મારા નાના નાની આવશે એટલે એનો વિડીયો પણ હું ઉતારીને શૂટ કરીને ઓબ્વિયસલી હું મૂકવાનો જ છું.